સંગઠનને મોટો ફટકો, બટાલિયન કમાન્ડર સહિત 20 માઓવાદીઓએ કર્યું આત્મસમર્પણ. તેલંગાણામાં રાજ્યના પાટનગર હૈદરાબાદમાં પ્રતિબંધિત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા સંગઠનને મોટો ફટકો પડ્યો છે. સંગઠનના સૈન્ય વિભાગ પીપલ્સ લિબરેશન ગરીલા આર્મીના પ્રભાવશાળી બટાલિયન કમાન્ડર સહિત કુલ 20 સક્રિય માઓવાદીઓએ તેલંગાણા પોલીસ સમક્ષ શસ્ત્ર હેઠળ મૂકી આત્મસમર્પણ કર્યું હતું. રાજ્ય પોલીસ વડા અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં નક્સલવાદીઓએ હિંસાનો માર્ગ ત્યજીને મુખ્ય ધારામાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો હતો. સુરક્ષા દળોના સતત વધતા દબાણ અને સરકારની પુનઃવસન નીતિથી પ્રભાવિત થઈને આ જૂથ દ્વારા આટલું મોટું સામૂહિક આત્મસમર્પણ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. આત્મસમર્પણ કરનારાઓના મુખ્યત્વે છત્તીસગઢ અને તેલંગાણાના સરહદી વિસ્તારોમાં સક્રિય રહેલા ઉચ્ચ સ્તરના કેડરનો સમાવેશ થાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શરણાગતિ સ્વીકારનાર બટાલિયન કમાન્ડર પર લાખો રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું અને તે અનેક હિંસક ઘટનાઓ તેમજ સુરક્ષા દળો પરના હુમલાઓમાં સંડોવાયેલો હતો. આ માઓવાદીઓએ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું હતું કે સંગઠનમાં રહેલી આંતરિક ખેંચતાણ, ભેદભાવ અને વરિષ્ઠ નેતાઓના શોષણથી તેઓ કંટાળી ગયા હતા. આ ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોને કારણે પણ તેમની વિચારધારા નબળી પડી રહી હોવાનું બહાર આવ્યું છે. તેલંગાણા પોલીસ દ્વારા શરણાગતિ સ્વીકારનાર તમામ પૂર્વ માઓવાદીઓને સરકારની યોજના મુજબ ત્વરિત આર્થિક સહાય અને પુનઃવસન માટેની સવલતો પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશકે અન્ય સક્રિય માઓવાદીઓને પણ હિંસાનો ત્યાગ કરી લોકશાહી ઢબે જીવન જીવવા માટે અપીલ કરી છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી નક્સલવાદી વિરુદ્ધ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે, જેના પરિણામે સંગઠનનું માળખું સતત નબળું પડી રહ્યું છે. આ સામૂહિક શરણાગતિને સુરક્ષા એજન્સીઓ માટે એક મોટી વ્યૂહાત્મક સફળતા તરીકે જોવામાં આવી રહી છે, જેનાથી આગામી સમયમાં નક્સલી હિલચાલ પર વધુ અંકુશ મેળવી શકાશે.